ખાંડ કે પછી ગોળના ઉપયોગ વગર અને બાળકોથી લઈ દાંત ના હોય તેવા વડીલો પણ ઇઝીલી ખાઈ શકે ને તેવી આજ સાવ સહેલી રીતે નવી સિંગ તલની ચીક્કી બનાવીએ. તો અહીં આ સોફ્ટ પોચી ચીક્કી બનાવવા માટે 50 ગ્રામ શેકેલા સિંગદાણા લેવાના. સિંગદાણા શેકી અને ઇઝીલી ફોતરા ઉખાડવાની રીત મેં તમને સૂંઠની ચીક્કીના વિડીયોમાં બતાવી છે. તો એકવાર સૂંઠની ચીક્કીનો વિડીયો ચોક્કસથી જોઈ લેજો. તેની સાથે 25 ગ્રામ સફેદ તલ લેવાના છે. અહીં તલ અને શીંગનું માપ છે ને તે પસંદગી પ્રમાણે વધારી કે ઘટાડી શકાય છે. બનાવવાની શરૂઆત જાડા તળિયાવાળી પેનને ગેસની લો ફ્લેમ પર રાખી તેમાં સફેદ તલ ઉમેરી દેવાના અને ધીમા તાપે જ આ તલને અંદર સુધી ક્રિસ્પી થઈ જાય ને તેવા શેકવાના છે. તલને શેકાતા જરા પણ સમય નહીં લાગે. માત્ર 1 થી 1.5 મિનિટમાં તલ જેવા શેકાઈ જશે ને એટલે તે પેનમાં આ રીતે ફૂટી અને ઉડવા લાગશે. એટલે સમજાઈ જાય કે આપણા તલ છે ને તે એકદમ સરસ શેકાઈ ગયા. તો હવે પેનને ગેસ પરથી નીચે ઉતારી લઈ તલ સહેજ એવા ઠંડા થાય ને એટલે મિક્સરના જારમાં ઉમેરી દેવાના. બસ યાદ એ રાખવાનું કે પીસ્યા પહેલા આ તલ ઠંડા થવા જરૂરી છે. હવે સાથે શેકેલા ફોતરા કાઢેલા શિંગદાણા છે ને તે પણ તલની સાથે ઉમેરી દેવાના અને એ પછી ઝાડનું ઢાંકણ ઢાંકી અને પલ્સ મોડ પર મિક્સરમાં પીસતા અહીં જુઓ પીસ્યા પછી ઢાંકણ ખોલતા જ સાવ ભૂકો નહીં પણ આ રીતે અધકચરું બધું વાટવાનું છે. અહીં પીસાયેલા ભૂકાને એક ડીશમાં કાઢી લેવાનું. હવે અહીં મેં કાજુ, બદામ અને પિસ્તા દરેક 8 થી 10 દાણા લીધા છે. ગેસની લો ફ્લેમ પર ગરમ થતી પેનમાં કાજુ, બદામ અને પિસ્તા ઉમેરી દેવાના અને તેને પણ પેનમાં મિક્સ કરતા જઈ અને કચાશ દૂર થઈ જાય ને ત્યાં સુધી શેકવાના છે. 2 મિનિટમાં જ એકદમ ક્રિસ્પી થયેલા ડ્રાયફ્રૂટને ગેસ પરથી ઉતારી લઈ એ પછી ઠંડા થઈને એટલે તેને મિક્સરના જારમાં ઉમેરી દેવાના અને જારનું ઢાંકણ ઢાંકી પલ્સ મોડ પર તેને પણ પીસી લેવાના. પીસ્યા પછી જુઓ સાવ સ્મૂથ પાવડર નહીં પણ અધકચરાથી થોડા વધારે પીસાય અને આવો કરકરો પાવડર તૈયાર કર્યો છે જે એક ડીશમાં કાઢી લેવાનો છે જેનો ઉપયોગ આપણે ગાર્નિશિંગ માટે કરશું. આજે ખાંડ કે ગોળના ઉપયોગ વગર ચીક્કી બનાવીએ છીએ ને માટે મેં અહીં 150 ગ્રામ સોફ્ટ કાળો ખજૂર છે ને તેના બીજ કાઢી અને લીધો છે. ગેસની લો ફ્લેમ પર પેનમાં 1 ટીસ્પૂન ચોખ્ખું ઘી ઉમેરી દેવાનું અને ઘી ગરમ થાય ને એટલે સાથે સાથે બીજ કાઢેલો સોફ્ટ ખજૂર ઉમેરવાનો. ચલાવી મિક્સ કરતા જઈ આ ખજૂરને આપણે વધારે સોફ્ટ અને એકદમ મેશ કરવાનો છે. માઇક્રોવેવ ઓવન હોય ને તો તેમાં પણ ખજૂરને 1 મિનિટ માટે માઇક્રોવેવ મોડ પર રાખી ગરમ કરી લઈએ ને તો પણ ખજૂર સોફ્ટ થઈ જાય છે. જેમ જેમ ખજૂર ગરમ થતો જશે ને તેમ સોફ્ટ થવા લાગશે અને સોફ્ટ થશે ને એટલે મેશ થઈ એકદમ લચકા જેવો થવા લાગશે. બસ આ જ રીતે 3 થી 4 મિનિટમાં જુઓ બધો ખજૂર ગરમ થઈ અને સોફ્ટ થઈ ગયો છે. આખો લુવો જેવો બની તૈયાર છે. તો આ સમયે મેશ થયેલા ખજૂરમાં શેકી અધકચરા પીસેલા તલ અને સિંગનું મિશ્રણ ઉમેરી દેવાનું છે. આ રીતે ફેલાવી અને ઉમેરવાનું જેથી બધા ખજૂરમાં આવી રીતે ઉમેરેલા તલ અને શીંગ એકસરખા મિક્સ થઈ જાય. હવે ફરીથી બધું મિક્સ કરવાનું. આ રીતે ખજૂરમાં બધું મિક્સ કરતા થોડો એવો સમય લાગશે પણ ગેસની ફ્લેમ લો જ રાખી અને સતત ચલાવશું ને એટલે 1 જ મિનિટમાં ઉમેરેલા બધા શીંગ અને તલનું મિશ્રણ છે ને તે ખજૂરમાં બરાબર મિક્સ થઈ જશે અને બસ આવું એકદમ લચકા જેવું મિશ્રણ તૈયાર થાય ને એટલે ગેસ બંધ કરી દેવાની અને પેનને નીચે ઉતારી દેવાની. હવે મોટા ચોપિંગ બોર્ડ કે પછી પાટલી પર પહેલા થોડું એવું ઘી લગાવી લેવાનું અને એ પછી સિંગ તલનું જે સોફ્ટ મિશ્રણ બનાવ્યું છે ને તે સ્ટેન્ડ પર લઈ લેવાનું અને હાથમાં થોડુંક એ પછી ઘી લગાવી દેશું અને એ પછી આ મિશ્રણ ગરમ છે ને ત્યાં જ હાથની મદદથી એકદમ ગોળ ગોળ વાળી અને રોલ બનાવવાનો છે. અહીં નહીં બટર પેપરની જરૂર પડે કે નહીં બીજી કઈ. બસ આ રીતે ચોપર સ્ટેન્ડ ઉપર કે પાટલી ઉપર સહેજ એવું ઘી લગાવી લેશો ને એટલે એકદમ સરસ ઇઝીલી આવો રોલ છે ને તે બની અને તૈયાર થશે. બસ મિશ્રણ ગરમ છે ને ત્યાં જ રોલ છે ને તે એક સરખો વાળી અને તૈયાર કરી લેવાનો છે જેથી બધું એકદમ સરસ ઉપરથી સ્મૂથ સરફેસ સાથે રોલ બની અને તૈયાર થાય. અહીં આવો સરસ રોલ તૈયાર થઈ જાય ને એ પછી તેને એક સાઈડ રાખી દઈશું અને ચોપર સ્ટેન્ડ પર પહેલા બનાવેલો અધકચરો ડ્રાયફ્રૂટનું મિશ્રણ છે ને તે આખા સ્ટેન્ડ પર આ રીતે ફેલાવી દે અને એ પછી બનાવેલો રોલ છે ને તે ફેલાવેલા ડ્રાયફ્રૂટ પર રાખી આમ આ રીતે રોલને ગોળ ગોળ ફેરવવાનો એટલે કે વાળતો જવાનો છે જેથી ડ્રાયફ્રૂટનો બધો ભૂકો છે ને તે એક સરખો આ રોલ ઉપર ચીપકી જશે અને જેના કારણે આ રોલનો એકદમ સરસ લુક આવશે અને તેમાંથી બનતી ચીક્કી તો દેખાવમાં પણ એટલી સરસ લાગશે. બધી સાઈડથી ડ્રાયફ્રૂટ ચીપકી જાય અને આવો રોલ એકદમ સરસ તૈયાર થઈ જાય ને એટલે હવે આ ડીશને ચોપર સ્ટેન્ડ પરથી લઈ એક ડીશમાં ગોઠવી દેવાનો અને એ પછી 30 મિનિટ માટે આ રોલને ફ્રીઝમાં સહેજ ઠંડો થવા રાખી દેવાનો છે.
યાદ એ રાખવાનું કે ફ્રીઝરમાં નહીં, નોર્મલ ફ્રીઝમાં જ રાખવાનો છે, જેથી તેના એક સરખા પીસ પાડી શકાય. બસ અડધી કલાક પછી ફ્રીઝમાંથી મેં આ તલ સિંગના રોલને બહાર કાઢી લીધો. અને અહીં જુઓ, એકદમ કડક નહીં, પરંતુ માત્ર સહેજ એવો સ્ટીફ આ રોલ બની અને તૈયાર થયો છે. તો આ સમયે ચપ્પુ લઈ આ રીતે રોલના કટ લગાવી લેવાના છે. અહીં પતલા, જાડા જેવા પણ તમારે રોલ બનાવવા હોય ને, તે ઇઝીલી કટ થઈ જશે. કોઈ પણ જાતની તકલીફ નહીં પડે અને એક સરખા પીસ બની અને તૈયાર થશે. સિંગ તલ ખજૂરનો રોલ કહો કે પછી સિંગ તલ ખજૂરની સોફ્ટ ચીક્કી, કોઈ પણ રીતે ખાઓ. ખાંડ, ગોળ વગર બનતી આ ચીક્કી ખૂબ જ હેલ્ધી. બાળકો શિયાળામાં વસણા ખાવાની ના કહેતા હોય ને, તો તેના માટે તો આ બેસ્ટ છે. અને સાથે સાથે વડીલો પણ ઇઝીલી ખાઈ શકે. દાંત ના હોય ને તો પણ સડસડાટ ગળા નીચે ઉતરી જાય. તલ, સિંગ, ડ્રાયફ્રૂટ અને ખજૂર બધાના ગુણ મળે, જેથી અંદરથી શક્તિ આવે. બસ બનેલા સિંગ તલ ખજૂરની ચીક્કીના એક એક પીસ હવે લેતો જવાનો અને એક ડીશમાં રાખેલા શેકેલા સફેદ તલમાં આ રીતે ચીક્કીને બંને બાજુથી પ્રેસ કરી દેવાની, જેથી શેકેલા ક્રિસ્પી સફેદ તલ છે ને, તે એકદમ સરસ ચીક્કીની બધી બાજુ ચીપકી જશે અને એકદમ સરસ લુક સાથે આ શિંગતલની ચીક્કી બની અને તૈયાર થશે. જોવામાં જેટલી એટ્રેક્ટિવ લાગે છે ને, ખાવામાં પણ એટલી જ મજા આવશે. તો ફ્રેન્ડ્સ, આ ઉત્તરાયણમાં ઘરમાં નાનાથી લઈ મોટા બધા ખાઈ શકે ને તેવી બીજી બધી ચીક્કી સાથે આ ચીક્કી તો ચોક્કસથી બનાવજો અને પછી કોમેન્ટ બોક્સમાં લખી અને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી. ખૂબ જ સહેલી છે અને રેસીપી ઉપયોગી પણ છે, તેથી તમારા સગા સંબંધી બધામાં શેર કરી દેજો. સાથે જ આવી અનેક ઉપયોગી રેસીપી જોવા માટે કિચન સિરીઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરવાનું બિલકુલ ના ભૂલતા, જેથી દરેક વિડીયોના અપડેટ્સ તમને સૌથી પહેલા મળે. આવતીકાલે ફરી મળશે એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.